સુરત એરપોર્ટ પાસે બંગલામાં ચાલતી મહેફિલમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, એમડી ડ્રગ્સ પર મળ્યું, 4 યુવતી અને 3 પુરુષ ઝડપાયા. સુરત એરપોર્ટ પાસે બંગલામાં દારૂની મહેફિલ ચાલતી હતી, જ્યાં સ્ટેટ મોનિટરિંગ સેલના ટીમે રેડ કરી હતી, જ્યાંથી દારૂની બોટલ સાથે 41,000ની કિંમતનું એમડી ડ્રગ્સ પર મળી આવ્યું હતું. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 3 પુરુષ અને 4 મહિલા સહિત કુલ 7 લોકોની ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ સુરત એરપોર્ટની સામે આશીર્વાદ ફાર્મ બંગલા નંબર 114માં કેટલાક યુવાનો અને મહિલાઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા, જ્યાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી હતી. રેડ દરમિયાન અહીંથી 3 પુરુષ અને 4 મહિલા ઝડપાયા હતા. આ ઉપરાંત અહીંથી એમડી ડ્રગ્સ પણ ઝડપાયું હતું. 41,100 રૂપિયાની કિંમતનું 4.11 ગ્રામ એમડી ડ્રગ્સ, દારૂની 10 બોટલ તેમજ દારૂની 4 નંગ બોટલ સહિત કુલ 1,84,980 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અહીંથી 3 પુરુષ અને 4 મહિલાએ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડ્યા હતા. અહીં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરતા રંગમાં ભંગ પડ્યો હતો. આ મામલે પકડાયેલા 7 આરોપીને વિરુદ્ધ તેમજ ડ્રગ્સ અને દારૂનો જથ્થો પૂરો પાડનાર વોન્ટેડ 2 આરોપીને વિરુદ્ધ સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને ગુનાની ઊંડાણપૂર્વક તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.